દિવસભરના અગત્યના સમાચાર જુઓ દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝમાં રોજ બપોરે 3 કલાકે અને રાતના 9 કલાકે. નમસ્કાર દર્શક મિત્રો, દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝમાં હું પ્રિયા સોની આપનું હાર્દિક સ્વાગત કરું છું. અરવલ્લી જિલ્લામાં ભિલોડાના હાથમતી પુલ પાસે ભારે વાહન માટે બંધ રહેતા હાલાકી સર્જાઈ છે. હાથમતી પુલમાં નબળાઈ ઊભી થતા ભારે વાહનો માટે બંધ કરાયો હતો. આજે મામલતદારશ્રીને ભિલોડા હાથમતી બ્રિજ જે બંધ કરવામાં આવ્યો છે એ અનુસંધાને પ્રથમ વખત આવેદનપત્ર આપ્યું હતું, આજે બીજી વખત આવેદનપત્ર આપેલ છે. ભિલોડાની અંદર અત્યારે ટ્રાન્સપોર્ટેશનની ખૂબ મોટી સમસ્યા ઊભી થઈ છે. નાના મોટા બાળકોને બહાર ઊભા રહેવું પડે છે, બહારથી ચાલીને અહીંયા આવવું પડે છે. ટ્રાન્સપોર્ટેશનમાં રેતી, કપચી, સિમેન્ટ અને ઘર વખરીની સામગ્રી આ બધી વસ્તુઓમાં ત્યાંથી લાવવામાં બહુ તકલીફ ઊભી થઈ રહી છે. આવા સંજોગોમાં આજે બધા વેપારીઓ ભેગા થયા હતા અને વેપારીઓ નક્કી કર્યું છે કે 3 દિવસની અંદર આનો કોઈ ઉકેલ નહીં આવે તો બજાર સંપૂર્ણપણે બંધ કરી અને સરકારશ્રીમાં આની રજૂઆત કરવામાં આવશે. ધોધમાર વરસાદને પગલે ભાવનગર જિલ્લામાં આવેલા મહુવા માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં ઉતરેલી મગફળી પલળી ગઈ છે. વિશાલ પાચાણી, સેક્રેટરી મહુવા માર્કેટિંગ યાર્ડ. સિંગની આવક જે આજે છે તે 13,000 ગુણીની થયેલ હતી. ગઈકાલની 3,000 ગુણીનું વેચાણ કરવાનું બાકી હતું. આમ કુલ મળીને અંદાજે 16 થી 17,000 ગુણી વેચવાની બાકી હોય. તેથી ખેડૂત ભાઈઓને જાણ કરવામાં આવી હતી કે વરસાદી વાતાવરણ છે તેમજ વધુ પડતી આવકને કારણે આવક બંધ કરેલ છે અને જે કોઈ માલ લાવશે તો જવાબદારી તેનો પાછો લઈ જવાનો રહેશે, આવી જાહેરાત કરેલ હતી. આજે જે હરાજીનું કામકાજ સવારે 9:30 થી શરૂ થયું અને 2 વાગ્યા સુધીમાં અંદાજે 13,000 જેટલું ગુણીનું વેચાણ થઈ ગયેલ છે. ફક્ત 3,000 કે 3,500 ગુણી વેચાણ જે બાકી છે તે શેડની અંદર સુરક્ષિત છે. પરંતુ અચાનક વરસાદ આવવાને કારણે જે ગ્રાઉન્ડની અંદર પડેલી હતી કે જે હરાજી થઈ ગઈ હતી અને વેપારીઓ દ્વારા તેઓનું ખરીદી થઈ ગઈ હતી, તેઓનું થોડુંક નુકસાન થયેલ છે. હાલ સુધીમાં કોઈ પણ ખેડૂત ભાઈઓની ફરિયાદ નથી કે અમારી ગુણીને નુકસાન થયું છે, અમારી મગફળી નુકસાન થયું છે, એવી કોઈ ફરિયાદ નથી. ગીર સોમનાથમાં આવેલા ગીર ગઢડાના નીતલી ગામે 65 વર્ષના વૃદ્ધ ખેડૂતને ઊંઘમાં જ તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી મોતને ઘાટ ઉતાર્યા મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. ગઈ તારીખ 17-18ની રાત્રિના રોજ નીતલી ગામ જે ગીરગઢડા પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્રમાં આવે છે ત્યાં ગામે એક બનાવ બનેલો, જેમાં એક રામજીભાઈ વલ્લભભાઈ સેલડિયા નામના ખેડૂત પોતાની વાડીએ રખોપું કરવા રાત્રિના ગયેલા. ત્યાં વાડીનું મકાનની ઓસરીમાં એમની કોઈ અજાણ્યા આરોપીએ માથામાં તીક્ષ્ણ હથિયારથી ઘા કરી તથા શરીરના અન્ય ભાગો પર ઘા કરી અને મોત નિપજાવેલું. જે બાબતે એમના દીકરાની ફરિયાદ લઈને ગીરગઢડા પોલીસ સ્ટેશન ખાતે મર્ડરનો ગુનો ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) મુજબ અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો. ફરિયાદીની ફરિયાદમાં અજાણ્યા ઈસમે આ બનાવનો અંજામ આપેલાનું જણાવેલું. તેથી આ ગુનો અનડિટેક હોય અમારા ઉપરી અધિકારીશ્રીઓ રેન્જ આઈજી સાહેબશ્રી તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી દ્વારા આ ગુનો ડિટેક્ટ કરવા માટે સૂચના અને માર્ગદર્શન મળતો સ્થાનિક પોલીસ પીઆઈ શ્રી રાવલ સાહેબ, એલસીબીના પીએસઆઈ શ્રી સિંઘમ, એસઓજીના પીએસઆઈ શ્રી વાઘેલા, લોકલ ડિસ્ટાફ અને અમારી કચેરીમાં ટેકનિકલ કામ કરતા હેડ કોન્સ્ટેબલ દર્શિતભાઈ એની રીતની ટીમો બનાવી અને હ્યુમન ઇન્ટેલિજન્સ એટલે કે પોલીસના જે ખાનગી બાતમીદારો હોય એના દ્વારા માહિતી મેળવી અને ટેકનિકલ રીતે
ટેકનિકલ સર્વેલન્સ અને ટેકનિકલ એનાલિસિસ કરી અને અમારી ટીમો દ્વારા ગુનાને જે મર્ડરનો ગુનો હતો ગંભીર પ્રકારનો એને ડિટેક્ટ કરેલો અને આ ગુનાને અંજામ આપનાર આરોપી જે એ જ ગામનો વતની છે શૈલેષ હરજીભાઈ પાટડિયા જે એને આ ગુનાના કામે અટક કરવામાં આવેલો છે. આ ગુનો પોલીસે ખૂબ જ ઉમદા કામગીરી કરીને ટીમ ભાવનાથી જિલ્લાની પોલીસે કામ કરી અને ખૂબ ટૂંકા સમયમાં આ ગુનાને ડિટેક્ટ કરી લીધો છે. આ ગુનામાં જે હથિયાર એ તપાસ હજુ હથિયાર રિકવરી અને એ બધું તપાસનો વિષય છે. એટલે કયું હથિયાર વાપર્યું છે એ પર્ટિક્યુલર આરોપી ગુનાની તપાસ દરમિયાન એની ડિસ્કવરી રિકવરી પંચનામાના અંતે મળી આવે હથિયાર ત્યારે જ કહી શકાય ચોક્કસ વર્ણન કે કયું હથિયાર વાપર્યું. પણ એટલું નક્કી છે કે કોઈ તીક્ષ્ણ હથિયાર દ્વારા ઘા કરવામાં આવે. હથિયારમાં જે આરોપી છે એની વર્તણૂક થોડીક એવું છે કે એનું એવું માનવું હતું કે એના બાપુજીએ મરણજણા રામજીભાઈના મોટા ભાઈની વાડી એ ભાગે ખેતી કરવા માટે રાખેલી હતી. તો એમાં એને પત્ની આરોપીની પત્ની અને બીજા ઘરના સભ્યો પણ કામે જતા એટલે પત્નીના કેરેક્ટર બાબતે શક વેમ રાખી અને આ એક કૃત્યને અંજામ આપેલો છે. આરોપી ક્યાંથી પકડાયેલો છે? આરોપી જે નીતલી ગામ છે એની આજુબાજુ જંગલ વિસ્તાર છે તેઓ જંગલ વિસ્તારમાંથી આરોપીને પકડવામાં આવે. અન્ય કોઈ શખ્સની સંડોવણી કરી? એ બાબતે તપાસ ચાલુ છે. હાલમાં તો એક વ્યક્તિ જે આરોપી છે શૈલેષ એને આ કૃત્ય કરેલાઓનું એને કબૂલ્યું પણ છે. પણ તે અન્ય કોઈ આરોપી છે કોઈએ મદદ કરી છે કે એ દિશામાં હાલ તપાસ કરવામાં આવશે. હત્યા કયા સમય દરમિયાન થઈ હતી? હત્યા જે અમારી પીએમ કરાવી એના ઉપર અને ડૉક્ટરશ્રીનું જે મૌખિક ઓપિનિયન છે એ પ્રમાણે લગભગ 17-18ની રાત્રે છે અને 12 વાગ્યા પછી આ બનાવ બન્યો હોય એવું એક તારણ છે. ચોક્કસ સમય તો ના કહી શકાય પણ 12 વાગ્યા પછીનો બનાવ છે. અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં ધરાશાયી મામલે મૃતક યુવકના પરિવારની જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. નવા વાડજ વિસ્તારમાં ગત 16 તારીખના રોજ એક દિવાલ ધરાશાયી થાય છે. કોન્ટ્રાક્ટરની બેદરકારી કહો કે તંત્રની બેદરકારી કરો, પરંતુ કરુણ ઘટના એ બની તે દિવસે કે 30 વર્ષના યુવકનું આ દિવાલની નીચે દટાઈ જવાથી મૃત્યુ થયું. હવે મૃતકના પરિવારો એની પાસે ન્યાય માગી રહ્યા છે સરકાર પાસે કે ભાઈ તેમને એને વળતર આપો અને અમને ન્યાય આપો. આપણી જોડે કેટલાક લોકો નવા વાડજ વિસ્તારના સ્થાનિક લોકો જોડાઈ ગયા છે. આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે આ કેસમાં તેઓ શું અપેક્ષા રાખે છે. રમીલાબેન, આ ઘટના જે બની 16 તારીખે શું અપેક્ષા રાખો તમે તંત્ર પાસે? અમે તંત્ર પાસે એ અપેક્ષા રાખીએ કે આ ઘટના બની 2022માં કોડ બનાવ્યો હતો. આમાં કોન્ટ્રાક્ટરને તો અમને કોઈ ખબર નથી. અમે મિલી ભગત જ છે, એમના કોર્પોરેટર જ કોન્ટ્રાક્ટર છે લો ને અમારે. એટલે એને બનાવ્યો તો 2022માં બન્યો હતો. 2022માં બન્યો અને 2015માં અમારે રબારીના છોકરા 3 નાના ફૂલકા છોકરા પડી તારે મરી ગયા. 2015માં પછી 2018માં એક બાઈ પાછી જે પાછો કોડ પડ્યો તો બાઈ મરી ગઈ. વારંવારથી મેં એમને બહુ અરજીઓ આપેલી આઈકને કોર્પોરેશન મેં આપી ત્યાં આપી કોઈ કોર્પોરેશન આભરવા તૈયાર નહીં. હું વારંવાર એમને કહું કે ભાઈ અમારો જર્જરી કોડ છે, અમારું અહીં 5000 મકાન રહેશે, ગરીબો મજા દેવી પૂજન રહેશે, રબારી રહેશે, ભરવાડ રહેશે. આજે અમારો એક 30 વર્ષનો એકનો એક છોકરાને આગળ પાછળ કોઈ નથી ભરવાડ. બરાબર, વિક્રમભાઈ ભરવાડ આજે એ ડેથ થઈ ગઈ, હુતો તો કોડ પડ્યો. તો એને મારું એટલું કહેવાનું, મારો એક ન્યાય એવો આપવાનો કે તમે આ કોર્પોરેશન રોજ આવે, રોજ આ લારીવાળા દેવી પૂજન બધા ધંધાવાળા આવ્યા એમની જોડેથી હપ્તો આવે એટલે ગાડી બહાર પડી હોય તો 500 હપ્તો લે, એમની શાકભાજીની લારી પડી હોય તો 2000 હપ્તા લે. આ મને ફોન કરે, હું જાઉં, હું બોલું, હું કોર્પોરેશનને બાંધતી હતી, લડતી હતી કે ભાઈ તમને આ કોડ નજરમાં નહીં આવતો, આ કોડ જર્જરી રહ્યો, આ બેન પડે. એની આઈટીઆઈ મેં કરી હતી.
આ કોર્ટ પાડવાની 2024 મેં આઈટીઆઈ કરી હતી. મને કોઈ આઈટીઆઈનો આજ સુધી કોઈ જવાબ નહીં. એનો મારો મને એમને 2 દિવસ આઈટીઆઈ મેં લેખિત પાછું મોકલ્યું. બેન તારી આ ભૂલ છે. વારંવાર જેટલી ભૂલ મને એમને કરતા હતા એટલી ભૂલ હું સ્વીકારી હું કરતા હતો. બરાબર, એનો મને કોઈ એનો હજુ આજ સુધી કોઈ ન્યાય મળ્યો નથી. બરાબર, જીતુભાઈ આવ્યા, જીતુભાઈ આવ્યા. આ ઘટના બની પછી જીતુભાઈ જોબ આવ્યા. કોઈ અમારા ધારાસભ્યોને અમારા આ ટોનમાં કેટલા 11,000 વોટ છે. રેલવેની જગ્યા છે. 11,000 વોટમાં એમને કોઈને ખબર નહીં કે જીતુભાઈ કોણ છે, કોઓપરેટર કોણ છે. હું ખુદ બોલી કે આ જીતુ ભગત આપણા આના ધારાસભ્યો હતો. પબ્લિકની સામે બોલી તો પબ્લિકની સામે જીતુભાઈ આમ ઘણા પાણી તો થઈ જ ગયા હતા. પણ મારું કહેવાનું એક કે છોકરાનું બોડી પડેલી એને ડેડ બોડી ઉપર એને કોઈ થાપણ નહોતું નાખ્યું અને જીતુભાઈ આવીને કે બોડી હટાવો. બરાબર, તરત જ એનું બોડી હટાવી દીધી. ચલો મને એમ કીધું બેન બોડી તો હટાવી લો, આપણે કચરો હટાવી, રોડ બ્લોક થઈ ગયો. બોડી હટાવી. હું મીડિયામાં આવી રહી. હું 12:30 સોલા સિવિલ પહોંચી તો એને કોઈ એનું પોસ્ટમોર્ટમ ના થયું. ખાલી એનું પંચનામું થયું. એને બધું માટી પડી હતી, એને સાફ કરી અને 12:30 તો એની વિધિ પતાવી દીધી. એટલે બેન આ જે ભાઈ ગુજરી ગયા તમારે શું થાય? અમારે બાજુવાળા થાય. શું તમારી શું માંગણી શું છે? અમારે સાહેબ આ અમે રહીએ છીએ ને સાપરામ રહીએ, પણ અમારે રહ્યા ને દબાણવાળા આવે છે ને તમારા ઘરના ઓટા પર વાહણ મેકેલા બધા લઈ જાય. ઘરે ખાલે લાર્યું, શાકભાજીને ખાલે લાર્યું, રાતની મોડે વહેલી પડી હોય ને તો ખાલે લાર્યું અમારી લઈ જાય દબાણવાળા. તો અમે કહીએ કે ભાઈ અમારામાં અમે કોર્ટે મેકીએ ને તો એ અમારા કોર્ટવાળા અમને હેરાન કરે કાંઈ કે ના મેકશો કે. તો અમે એકણ કોર્ટ પડે એવો હતો ને તમે ના મેકતા એકણ. અમે જઈને અંદર લડીએ ને તે મુરીબેનના ઘરના અમે હું અંદર જઈને લડી તો મારા ઘરના અમે થોડાક આટલામાં પત્ર ખોડી ગયા, થોડાક પત્ર ખોડી ગયા. અને પછી એ રહ્યા ને એ આખો કોટ ના પાડો. પહેલેથી અમે કીધું કે આખો કોટ પાડીને નવો કોટ કરો, તો આખો કોટ પાડીને નવો કોટ ના કરો. અને થોડોક થોડોક મારા ઘરના અમે હું અંદર જઈને લડીને કોમ્પ્યુટરને તે થોડોક મારા ઘરના અમે પત્ર લગાવી ગયા. કોર્પોરેટરની બેદરકારી કહો કે કોન્ટ્રાક્ટરની કહો, બેદરકારી જરૂરથી થઈ છે, નહીં તો દિવાલ પડી ના હોત. અન્ય આપણા અમુક પીડિત પરિવારના લોકો જોડાયા છે, આપણે એમને બી પૂછીએ. સ્થાનિક લોકો પણ જોડાયા છે, તેમની સાથે પણ આપણે ચર્ચા કરીશું. શું નામ ભાઈ તમારું? મારું નામ પ્રેમલ ત્રિવેદી છે. હું નવાજ વોર્ડ કોંગ્રેસ પ્રમુખ છું. શું ઘટનાનો તમે શું કહેવા માગો છો? સાહેબ ઘટના જે સવારે આજે સ્થાનિક લોકોએ 3 થી 4 વાર રજૂઆત કર્યા છતાં બી આ લોકોએ કોઈ ધ્યાનમાં લીધું નથી. આ લોકોએ 3 થી 4 વાર આરટીઆઈ કરી, 3 થી 4 વાર રૂબરૂ બી ગયા, લેખિત બી અરજી આપી. આ લોકોએ કોઈ જ આ લોકોને કોઈ જ પડી નથી. કોઈ માણસ મર્યું છે એની બી આ લોકોને જરીક બી એ નથી કે માણસ મરી ગયું છે તાત્કાલિક અને એને કે બોડીને ઉપાડી લો, ફટાફટ લઈ જાઓ. એનું પોસ્ટમોર્ટમ બી ના થયું. એને રાતોરાત અગ્નિદાહ આપી દીધો. છેલ્લી પ્રકારની આ લોકો ગંદી એટલે ગંદામાં ગંદી આ લોકો રાજનીતિ કરી રહ્યા છે. કોઈ માણસનું જે મરી ગયું એનું પરિવારમાં ગરીબ માણસને જે છોકરો હતો એનું અત્યારે જીવાદોરી 30 વર્ષનો છોકરો, એની આગળ પાછળ એના મા બાપ નથી, એની બેન બી અત્યારે મેન્ટલી ગાંડી છે, એનો ભાઈ નથી, કોઈ નથી. એની એક દીકરી છે, 7 વર્ષની દીકરી છે, એનું શું? અમારી એક જ માંગ છે. 7 મહિનાની દીકરી છે, એનું શું? અમારી એક જ માંગ છે એનું ભવિષ્ય આગળ વધીને ઉજ્જવળ થાય અને આજુબાજુના 10 થી 15 ઘરોનું જે રોજીરોટી છીનવાઈ છે, જેનું માલ સામાન જે તૂટ્યો છે, જે નુકસાન થયું છે એને એનું વળતર મળે. જે થઈ ગયું છે પણ આ લોકોને ન્યાય મળે એટલી જ અમારી માંગ છે. નુકસાન ઘણું થયું છે દર્શક મિત્રો. હવે પ્રશ્ન મોટો એ છે કે જો આ મૃતક પરિવારને ત્યારે આજુબાજુવાળાને જે માલ સામાનનું નુકસાન થયું છે તે તેમને સરકાર જો ભરપાઈ કરી આપે તો આ લોકો 2 પાંદડે થાય હોય તેમ છે. બાકી હાલની તારીખમાં આ લોકોએ રજૂઆતો કરીને થાકી ગયા. તંત્ર કશું સાંભળતું નથી. જોવાનું રહેશે તંત્ર હવે આ લોકોને ન્યાય ક્યારે આપે છે અને એમને વળતરની કિંમત ચૂકવે છે કે નહીં. જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ. ગિરીશ જોશી, અમદાવાદ. અમરેલી ચલાલાના કેનાલ પરામાં ગઈકાલે વીજ વિભાગના કેબલ વાયર નીચે પડતા એક વ્યક્તિનું મોત થયું હતું. મૃતક પરિવાર સાથે એમએલએ ગોપાલ ઇટાલિયા કાર્યકર સાથે ચલાલા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. મારું નામ ગોગનભાઈ ગોવિંદભાઈ પોલરા. ચરખા કેનાલ પરા
તાલુકો ધારી. અમારે ત્યાં અમારા ભાઈ વાડીએથી આવતા હતા અને ઉપરથી જમ્પર આવ્યું તૂટી લટકતું નહોતું. જમ્પર ઉપરથી આવ્યું અને માથામાંથી આવ્યું એટલે ભાઈ પડી ગયો. બરાબર, ભાઈ પડી ગયો એટલે પછી કીધું અમે તરત એને બધી ફોન કરી દીધા. અત્યારે શું માંગણી, શું આવ્યો, ક્યાં આવ્યા છો? અમે અત્યારે પોલીસ સ્ટેશને આવ્યા છીએ. અમને કાંઈ અમે એફઆઈ લેવા આવ્યા છીએ, ફરિયાદ કરવા. શું માંગણી છે તમારી? હે, માંગણી શું છે તમારી? કાયદેસરની કાર્યવાહી થાય એવી અમારી અપેક્ષા. ગઈકાલે આ ચલાલા પંથકમાં કેનાલપર ગામમાં એક દુર્ઘટના બની. આ દુર્ઘટના એવી છે કે દેવાનંદભાઈ નામના દેવચંદભાઈ નામના ખેડૂત એ પોતાના ખેતરે જતા હતા ત્યારે એમના ઉપર વીજળી ના ડીઓ જમ્પર પડ્યું અને એમના કારણે ઇલેક્ટ્રિક શોક લાગવાથી એમનું મૃત્યુ થયું. આ જે ડીઓ એટલે કે જમ્પર જે નીચે પડ્યું એ જમ્પર ખરાબ છે, એમાં શોર્ટ સર્કિટ થાય છે, એમાં આગ લાગે છે, એમાં સ્પાર્ક થઈ રહ્યો છે. આ બાબતની ફરિયાદ ગામના એક વ્યક્તિએ એક દિવસ અગાઉ કરેલી, પણ એક દિવસ અગાઉ ફરિયાદ મળ્યા પછી પણ વીજળી વિભાગે કોઈ પ્રકારની કામગીરી કરી નહીં. ત્યારબાદ દેવચંદભાઈએ પોતે પણ ફરિયાદ કરી હતી કે આ જે ડીઓ છે જમ્પર એની અંદર શોર્ટ સર્કિટ થાય છે, સ્પાર્ક થાય છે, પણ એની અંદર કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં. દેવચંદભાઈનું મૃત્યુ થયું શોર્ટ સર્કિટના કારણે, પેલું માથે પડ્યું એને. એ દિવસે સવારે પણ 1 કલાક પહેલાં 9:30 આસપાસના સમયે ફરિયાદ કરવામાં આવી હતી ફોલ્ટ લાઈન ઉપર કે ભાઈ અહીંયા શોર્ટ સર્કિટ થઈ રહી છે, આગ લાગે છે, સ્પાર્ક થઈ રહ્યો છે અને રિપેર કરો. વારંવાર વીજળી વિભાગનું ધ્યાન દોર્યા પછી પણ એમણે આ ફોલ્ટ રિપેર ન કર્યો, એની અંદર એણે કંઈ કામ ના કર્યું. એના કારણે દેવચંદભાઈનું દુઃખદ મૃત્યુ થયું. આવી ગંભીર બેદરકારી કરનાર વીજળી વિભાગના જે કાંઈ અધિકારી, કર્મચારી કે જે માણસ હોય એમની ઉપર FIR લખાય એવી માંગણી સાથે આજે અમે અહીંયા આવ્યા. આજે મોટાભાગના પોલીસ સ્ટાફ જે છે એ નરેન્દ્ર મોદીની સેવામાં ભાવનગર ગયા છે, એટલે જનતાની સેવા કરે એવું કોઈ અહીંયા હાજર નથી. છતાંય જે ઇન્સ્પેક્ટર હાજર છે એમણે આજે 2 બાબતના પત્ર લખ્યા છે. એક કે વીજળી વિભાગના ફોલ્ટ લાઇનમાં ફોન જે કર્યા હતા દેવચંદભાઈએ અને અન્ય વ્યક્તિઓએ ફોન કરીને ફોલ્ટ લખાયો હતો એની કોલ ડિટેલ રેકોર્ડ કાઢવા માટેનો પત્ર લખ્યો છે કે દેવચંદભાઈના મોબાઈલમાંથી કયા ફોનમાં ફોન ગયો, એ ફોન કોનો નંબર છે વગેરેની ડિટેલ માગવાનો ફોન કર્યો છે. અને બીજું કે આ ઘટના બન્યા પછી ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરની હાજરીમાં ઘટના સ્થળનું પંચનામું થવું જોઈએ, જે પંચનામું નથી થયું. ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર હજુ સુધી આવ્યા નથી. ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરનું પંચનામું થાય તે પહેલાં અહીંના સ્થાનિક વીજળી વિભાગના અધિકારીઓએ સ્થળ ઉપરથી બધું પુરાવાનો નાશ કર્યો છે, પુરાવા ખસેડી લીધા છે, નવા બધા સાધનો, નવા તાર, નવું જે કાંઈ આવતું એ લગાવી દીધું છે, જેથી કરીને હવે પછી સ્થળ તપાસ આવે ત્યારે ત્યાં બધું નવું દેખાય, સારું દેખાય. આ બાબતનો અહેવાલ માગવાની આજે અમે રજૂઆત કરી અને અહેવાલ માગવાનું કે ઇન્સ્પેક્ટરનું પંચનામું થયું છે કે નથી થયું તો પછી સ્થળ ઉપરથી સામાન કેવી રીતે રિપેરિંગ કર્યો, શા માટે રિપેરિંગ કર્યો, ફોલ્ટ લાઇનમાં જે ફોલ્ટ લખાયો અને જે આગ લાગે છે, સ્પાર્ક થાય છે, ત્યાં સળગે છે, એવો જે ફોલ્ટ લખાયો એ ફોલ્ટ રિપેર કરવાની જવાબદારી જે અધિકારીની હતી એ કોણ છે, એ અધિકારી એણે શું કાર્યવાહી કરી આ ફોન આવ્યા પછી, એ તમામ બાબતનો વિગતવારનો અહેવાલ વીજળી વિભાગ પાસેથી આજે માગ્યો છે. કોલ ડિટેલની અંદર સાબિત થશે કે આ ફોન વીજળી વિભાગમાં જ હતો. અહેવાલ ઉપરથી નક્કી થશે કે જેની જવાબદારી રિપેર કરવાની હતી એણે રિપેરિંગ નથી કર્યું, એના બેદરકારીના કારણે આ ઘટના બની છે. નર્મદા જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત MD ડ્રગ્સ ઝડપી પાડવામાં નર્મદા પોલીસને સફળતા મળી છે. નર્મદા પોલીસે આ સફળ ઓપરેશન પાર પાડ્યું છે. માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ MD 7 ગ્રામ કિંમત ₹70,000 જથ્થા સાથે 2 આરોપીને ઝડપી પાડી SOGએ નર્મદા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
जो कल की डेट में एसओजी की टीम ने एक बहुत अच्छा केस किया है, जिसमें जो पहली बार नर्मदा जिले के इतिहास में एमडी ड्रग्स पकड़ा गया है। इसकी मात्रा 7 ग्राम है। जो इसकी मार्केट वैल्यू है वो करीबन 70,000 के करीब है। 2 आरोपी स्पॉट पर ही पकड़े गए हैं। पूछताछ करने के बाद हम लोगों को एक आरोपी का और नाम मिला, जिसको हमने कल रात को अटक किया है। हाँ, अभी इसमें हमें 4 दिन की रिमांड मिली है, जो 2 आरोपी हैं, और जो तीसरा आरोपी हमें जो जिसको हमने पकड़ा है उसको अभी हम कोर्ट में प्रोड्यूस करके उसमें भी रिमांड का ट्राई करेंगे। इसमें हमारा मेन मोटिव ये है कि जो भी ड्रग का नेटवर्क चल रहा है, जहां से भी सप्लाई हो रहा है, जो भी इसको जो छोटे पेडलर्स हैं या जो पेडलर्स जहां से ये वस्तु लेकर आते हैं, तो हम वो पूरा नेटवर्क उजागर करके उसका हम लोग उसको प्रॉपरली रूट आउट कर दें सिस्टम से। ये हम लोगों की इसमें कोशिश रहेगी। हाँ, इसमें ये पहले प्रोहिबिशन के केस में इनके खिलाफ केसेस हुए हैं प्रोहिबिशन से रिलेटेड, जिसमें टाइम पे कार्रवाई भी की थी, बट ये प्रोहिबिशन से फिर ये अभी एमडी के धंधे में इन्वॉल्व होने लग गए हैं, तो अभी हमने इनके ऊपर केस किया है। अभी हम लोग ये पूछताछ कर रहे हैं, जैसे कि मैंने बताया कि अभी वो रिमांड पर हैं, तो अभी हम लोगों को ये पता लग रहा है कि अलग अलग एरिया से इनका कुछ नेटवर्क होता था। फिलहाल हम लेयर बाय लेयर जा रहे हैं, तो जिसमें जो इनका ये हमने जो ग्राउंड लेवल वर्कर है उनको पकड़ा है। ये जो लत है इसको हम लोग झगड़िया से लेकर आए हैं, तो उसको आगे पूछताछ करके हमें पता लगेगा कि वो कहाँ से लाता था। उस हिसाब से हम अपना इन्वेस्टिगेशन आगे बढ़ाएंगे। नहीं, अभी ये हम लोगों का प्रीलिमिनरी स्टेज पे इन्वेस्टिगेशन है। जैसे जैसे आगे हम लोगों को इन्फॉर्मेशन आएगी हम आपके साथ शेयर करेंगे। ऐसे आरोपी की सजा का क्या प्रावधान? इसमें जो एनडीपीएस एक्ट है वो हर किस कैटेगरी का ड्रग है, किस क्वांटिटी में पाया गया है, उसके बेसिस पे इसमें सजा होती है। तो बहुत स्ट्रॉन्ग जोगवाई भी है सजा की। इसमें 10 साल से ऊपर की भी सजा होती है, तो वो डिपेंड करते हैं कि क्या क्वांटिटी है, किस तरीके से। नर्मदा जिला में पहली बार पहला केस है। यस। हाँ, वो अपना खुद के सेल्फ यूसेज के लिए भी लाते थे, और वो दूसरों को भी इसमें जो इंटरेस्टेड होता है उसका अपना आगे से ये नेटवर्क या इंस्टाग्राम कॉलिंग के थ्रू या व्हाट्सएप के थ्रू ये अपना आगे भी इसमें सप्लाई करते थे। नर्मदाना इतिहासમાં પહેલીવાર નર્મદા પોલીસે મેફેડ્રોન એમડી ડ્રગ્સ પકડ્યું છે, જે ખૂબ ખતરનાક ગણાય છે. નર્મદા પોલીસે એસઓજી પોલીસની મદદથી 7 ગ્રામ જેટલું આ ડ્રગ્સ પકડાયું છે, જેની બજાર કિંમત 70,000 રૂપિયા થવા જાય છે, અને તેની સાથે 2 આરોપીઓને પકડવામાં આવ્યા છે અને બીજા એક સાગરિકને પણ પકડવામાં આવ્યા છે. આમ 3 આરોપીઓ અત્યારે ઝડપાયા છે. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. 4 દિવસના રિમાન્ડ કરવામાં આવ્યા છે, અને આ ડ્રગ્સની હેરાફેરી કોણ કરે છે, એનો સપ્લાયર કોણ છે, ક્યાંથી સપ્લાય થાય છે, એની તમામ માહિતી નર્મદા પોલીસ કરી રહી છે. આ ડ્રગ્સ રાજપીપળામાંથી 2 યુવાનો પાસેથી પકડવામાં આવ્યો છે. સાથે સાથે એમની પાસેથી 2 મોબાઈલ અને એક મોટરસાયકલ અને કેટલીક રોકડ રકમ સહિત 1,31,000 નો મુદ્દામાલ પણ ઝડપાયો છે. એસઓજી પોલીસ નર્મદાએ એનડીપીએસ એક્ટ હેઠળ એમની પાસે કાયદેસરની કાર્યવાહી કરી છે. દીપક જગતાપ, નર્મદા, રાજપીપળા. વડોદરામાં ગણેશ ચતુર્થી બાદ ફરી કોમી શાંતિ દોહડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જૂની ઘડી વિસ્તારમાં અજાણી વ્યક્તિએ લઘુમતી સમાજની લાગણી દુભાઈ એ રીતે એઆઈ આધારિત પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ કરતા લઘુમતી સમાજના લોકો 19 સપ્ટેમ્બરની મોડી રાત્રે રસ્તા પર ઉતરી આવ્યા હતા. આજરોજ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ધાર્મિક લાગણી દુભાવવાનો બનાવ બન્યો છે, જે અનુસંધાને એક ગ્રુપના ટોળા સિટી પોલીસ સ્ટેશન ખાતે ખૂબ મોટી સંખ્યામાં આવી ગયા હતા, જેમાં આ વિસ્તારમાં થોડો માહોલ ગરમ થયો હતો, પરંતુ પોલીસની અલગ અલગ ટીમો અને બ્રાન્ચોની ટીમો અને સિનિયર ઓફિસર્સ જગ્યા ઉપર પહોંચી ગઈને આ આખો મામલાને શાંત કરવામાં આવ્યું છે. અત્યારે હાલમાં વિસ્તારમાં શાંતિ છે. પોલીસનું તમામ જગ્યાએ ડિપ્લોયમેન્ટ છે, અને પોલીસ આ ધાર્મિક લાગણી દુભાવવાના મામલે અને અન્ય જે બનાવ બન્યો છે એ મામલે કડક કાર્યવાહી કરી રહી છે. થેન્ક યુ. સુરતના ડિંડોલીમાં બ્લેકમેલ અને બળાત્કારના કિસ્સા સામે આવ્યા છે, જેમાં બ્લેકમેલ કરીને 2 વર્ષ સુધી મહિલાનું શોષણ કરવામાં આવ્યું હતું. માટે ફરિયાદ કરવામાં આવતા પોલીસે આરોપી વિરુદ્ધ બળાત્કાર, બ્લેકમેલ અને શારીરિક શોષણના આક્ષેપોમાં કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
અત્રેના ઝોન 6ના આઈ ડિવિઝનમાં આવેલ ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે ગતરોજ તારીખ 17/9/2025ના રોજ આઈપીસીની કલમ 376(1), 376(2)N તથા 506(1) મુજબ બળાત્કારનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. ઉપરોક્ત ગુનાના ભોગ બનનાર કે જેઓ પરિણીત છે તેઓએ આરોપી રણજીત પવાર કે જે માધવ રેસિડેન્સી ડિંડોલી તેમજ મૂળ નિવાસી ડુંગલા ગામ ચિત્તોડગઢ રાજસ્થાન વિરુદ્ધ નામજોગ ફરિયાદ આપેલ છે. ઉપરોક્તના બનાવની વિગત એવી છે કે આ આરોપીએ ગત વર્ષ 2023માં હોળીના દિવસે મહિલાના પતિની સાથેની મિત્રતાના લાભ ઉઠાવી મહિલાના ઘરે જઈ તેણીને ઠંડાઈમાં નશીલું પીણું પીવડાવી બેભાન કરીને તેની સાથે બળજબરી શરીર સંબંધ બાંધેલો હતો તથા તેનો વિડીયો બનાવી લીધેલો હતો. ત્યારબાદ મહિલાને આ વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપીને સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ સ્થળોએ લઈ જઈ બળજબરીપૂર્વક તેમની ઈચ્છા વિરુદ્ધ શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજારેલો હતો. એટલું જ નહીં પરંતુ મહિલા પાસેથી આ સમગ્ર સમયગાળા દરમિયાન આશરે 3,70,000 જેટલી રકમ તેમજ 10,70,000 જેટલી રકમના સોનાના દાગીના પણ પડાવી લીધેલ હતા. આ સમગ્ર બનાવ દરમિયાન મહિલાને બળજબરી ગર્ભપાત કરવાની પણ ફરજ પાડેલ હતી. આ હતા આજના અગત્યના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ. દિવસભરના અગત્યના સમાચાર જુઓ દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝમાં રોજ બપોરે 3 કલાકે અને રાતના 9 કલાકે.